ગાઈસ સવાર પડી જઈએ 8 વાગવા આવ્યા અને કમી ચા તો બનાવી દીધી છે. ચા બની જાય પછી પી લઈએ. હજી તો પીવું મૂક્યો છે અને જોઈએ બાર પરી શું કરે. બાર પરી તો ઉઠી જ જાય વહેલા વહેલા. સચિનાએ વહેલા વહેલા પરી રમાડવા જો શું કરે. ઊંઘતી જ નહીં એને ઘરમાં તો જોર આવો બિચારો નહીં કહે પઈ. ગાઈસ અરે ઉઠી ગયા હા. અહીંયા ચાલ દીધો ને પેલો કુંદન દોરી જો કાલ લાયા નહીં રે. ચેવી હા કુંદન જોઈ હતી દોરી રાતી ચેવી હા. મેં બ્લેક કલર કીધો તો પણ કોઈ બ્લેક કલર બરાબર નથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પરી જો ગાઈસ બ્લેક આરા કોઈ બરાબર નથી એટલે મેં પીલો ગાઈસ ચા. મારે જવાનું મેં હણા જ લોકાચા જવાનું એટલે 11 વાગ્યા હા. ના તો હજુ રોધવાનું બાકી નહીં મમ્મી. કઢી બનાવવાની આ તો મેથીની નહીં મમ્મી. મેથીની કઢી સંડે માટે ઘરની રોટલી આપણે બાજરીના. હું તો બાજરીનું ખાઈ. આજ તો ભાભીને તો મોડા આવશે કે એ તો ગાડા હતા 1 વાગશે. તે દાડે એટલા જ વાગ્યા ને ખાસું મોડું થયું. લોટ બાંધી રાખ પછી આપણે રોટલીઓ કરીએ. એટલી ઘર હું આ કઢીનું તૈયાર કરી દઉં. એટલી ઘર પછી શાંતિથી રોધે એટલી ઘર આવશે તો ગરમ ગરમ ખાવા થાય. હવે તો પપ્પાને તો પોણી વળ્યું પણ ઘેર આવશે ખાવા. હા હા રે તને તું લોટ બાંધી દે. પરીશ કે બાર શું કરો જોઈએ. યાદ તો ઊંઘી રહ્યો પરી જેવી જુઓ પરી કહીએ ને એટલે તરત ઓછો ખુલશે. ગાઈસ 4 વાગ્યા હોય ને એક મેં ચા બનાવવા મિલ દીધો હો. આ નાસ્તો લાઇટ કંઈ નહીં. લાઇટ હવારોની ગાડી આજ તો ગુરુવાર ને એટલે મમ્મીને તો બહાર બેઠા છું. પપ્પા ઊંઘ્યા છે ને જા જો ગઈ સાપરી ફાઇનલી લાઇટ આવી ગઈ અને એકમાં ચાય બની છે કમ્પ્લીટ. ચાય બની છે ને લાઇટ આવી ગઈ. ગઈ સમય ચા પીવી છે મમ્મીને પેલા પીવું ચા અને પરી જો ફરું હાલ સોડી હ. હા ગાઈસ અમે મંદિરે જઈએ અને હવે બનાવવા શું બનાવવાના ખમણ બનાવવાના જોઈએ છે બનાવવા જ. હા ટ્રાય કરી લે. અમે મંદિરે જતા આવીએ તા ગાય 7:30 થયા ને એક બાજુ પીવું શાક વંગારું ને મેં ખમણ બાફા તો મેળ દીધો. હમ લઈ જાઓ બહાર રોટીઓ કરો તમે મેલીએ ગાઈસ. હું લોટ ને બધું લઈને આવી ગયું બહાર. મમ્મી તો બેઠા હોય ચૂલા એટલા અને પરી તો જો આજ તો ઠંડી બહુ હતી તો ઉઠાડીને બહાર દીધી એને તો જબ્બર ઠંડી હા. પણ મમ્મી આજ તો વાયરી જેવી હ તમે તો ના વાય ઠંડી અમને તો વાયસો જોઈ જા તાર ઓય અમને જો ખાલી આઈન આ તો કેટલું વેટી દીધું હો. તણ અને 5 વાગ્યાના ચૂલા આગળ બેહી રહેશી આજ તો. તણ પિંકી કાચી યા ખાવાનું તો અસલી હું મજા આવે શાકનો રોટલો શિયાળામાં તો સાચું કહું શાક રોટલા જે મજા જ નહીં એવું ખાવાનું હોય. મંદિરે જઈને આવીએ ગાઈસ. ના હોય બેહ્યા હતા અમે જોઈએ આવું કરે. અમે કુંદનના બે હોય બેહ્યા હતા ગાઈસ. થઈ ગયું ખાવાનું ગાઈસ. હજી બધું સરખું બનાવવાનું બાકી એમ અડધી જ પ્રોસેસ થઈ અડધી બાકી. હવે બનાવી દે પણ ખાઈ લઈએ. જબરજસ્ત ઠંડી. પરી તો બહાર બેસી રહી છે ગાઈસ. પરી હુઈ જઈએ ગાઈસ. ખાવાનું તો લાવી દીધું સૌ. ગાઈસ ખમણ તો બની ગયું ખાઈ લઈએ. મગનું શાક અને રોટલી મમ્મી રોટલી અંદર બીજી આ લાયા ટીવી જોઈએ.
ને ખાઈ લઈએ હવ આમાં મેં ને એનો શું આપેલું સોડા થોડો ઓછા નાખ્યા ને એટલે ઓછું ફૂલ્યું વધારે નાખ્યા ને તો બધું વધારે ફૂલત ફૂલે ગઈસ હવે ખાઈ લીધું હા અને બહાર આવ્યા હાથ તો બહાર આવ્યા હા પરી જો ખાલી હંતા દીધી પરીને તો આસતો ઠંડી વધારે હસતો નહીં કોઈ વાયરી બહુ હા હસતો પિયાબુન બેઠા તાપા ચૂલા એટલા ઘરમાં આવું બધું હંપેટી દઈએ પેલા બધા વાહણ હેઠો એક બાજુ લઈ લો મમ્મી ખાઈ લીધું અને ઠંડી તાણ મારે વાહણ ઘસી સીધું ગોદડા ભેગું આસતો આ જો વાય હા અનેક કહેવાય તને વાય હપુચી ઠંડી ના વાય તમને તો ના વાય એ ચૂલા એટલે બેઠો હું એવું વાહન લઈને જાઉં બાર બે હા તમે ચૂલા એટલે હું વાહન ઘસી દઉં હવ ગાઈસ અમે ખાઈ લીધું હા પણ આ ખમણ થોડું વધ્યું ને તે હું કશાક રકાબીમાં કાઢી દઉં એટલે પપ્પા ખાઈએ ને થોડું પપ્પા તો થોડું જ ખાઈએ નહીં મમ્મી પપ્પા તો ઓછું ભાવે અહીંયા તો શાક રોટલી હોય ને એટલે બસ હા શાક રોટલી હોય એટલે આવી ગયું આપે તો આખો દા ખાઈએ ને પપ્પા તો ખાલી 2 ટાઈમ જ ખાય અને 2 ટાઈમ ચા બસ હા આવું ખાય છે હું ઘાટી દઉં કશાકમાં હા વાટકામ કાઢી દે હા ખાઈને બહાર બેહાઈએ ગાઈસ કુંદન પરીન ગોલ્યુન બધો રમું પુષ્પા ડાન્સ એક્શન કરજે પુષ્પાની એક ગોલ્યુન પરી રમું પરીને હવે ખવડાવી દઈએ ગાઈસ જો પરી કયડા ના લે ગોલું પણ પરીને તો કયડતા આવડતું જ નહીં રહી લે કુંદર સચિન પરી દાદે ગોલું એમ ના કરે સચિન આવ્યો બરાંડો એ હવે છે બે ભાઈ બંધ લે આ તો પાક્કા ભાઈ બંધ નહીં અરે ખાઈ ના લે સચિન ને તો ગાતા જા માર ખાવા બે હે તું ખાલી ડાયલોગ મારા ગાઈસ જો ખાલી એ રાધ્યો લે બે જણો પેલ બાદ જઈને બસ હવે વિડિયો તો બતાવો કોઈ વિડિયો તાર ના જોવાય ઘરમાં જઈએ ગાઈસ જોઈએ પરીને ખાવાનું કાઢ્યું કે નહીં ના હોય બેહવા દે લે અડતો ના પરીને બેહવા દે કાઢ્યું પરીને ખાવાનું લાય હું નાખેલું મોટું હોય ને એટલે પરીને ખાવાનું હવે કાઢી દે ગાઈસ તો ગાઈસ આરે ને મોટું દહીં હતું ને એટલે મેં અહીંયા નખાલ્યું આમ તો ને એની ડબ્બી હોય ને તો હું નાખી દઉં આખી ડબ્બી નહીં ગઈ આરે મોટું કેટલા વાળું હો 24 પેલું 10 વાળું આવ ગાઈસ નારે મોટું 24 થોડું પોણી વેળો એટલે ફાવાઈને ખાતા પરી અને કુંદન ખાઈને આવ્યો ખવડાવી દઈએ પરીને ગાઈસ ઘરમાં લઈને જો ગાઈસ પરી એકણ બેઠી હા હું પરીને લઈ જાઉં ઘરમાં અને પિયાબુને મમ્મી બે તાપો હું અને પિયાબુને તો અહીંયા નળદનો ફોન આવ્યો ને તે વાતો કરે અને જો મેં વાસણ તો ઘસી દીધો હું પછી જઈએ મમ્મીની જોડે થોડી તો ગાઈસ પરીને તો લઈને હેઠે લેડો પરી હેડ પરી જો ગાઈસ પરી આવી જી પપ્પા હેડો હેડો ખાઈ લેવા હેડો ખાવા લેડો હું લાવી પરી નારા હોય મસ્તી ખાટું જો ગાઈસ પરીને તો એની પરફેક્ટ અને મનપસંદ જગ્યાએ બિહાર દીધી એ આ જ જગ્યા પર ખાય રોજ
અને ગાય સારો ગોઠતો નહીં કોઈનું શાળામાં તો જતા નહીં પાછા નહીં જતો જ કહું. કઈ સૌ પાકી ખવડાવી દો યાર તો શાળા મેં કોઈ નહીં રાખતું કોઈ નહીં રાખતું એકલો હોય તો એ તો શીખવું તો પડે જ કે એકલો બગડો તન રોજ કાલ તાર સ્લેટ ના પેન લઈને આવવાનું મારા જોડે મને શીખવાડ દે એકલો જો ગઈ સારા ઓઢીને હુઈ જાય એનું પર જ ઠંડી પડે ખાલી તમારું પર જ ઠંડી પડે મને આ કમર આ કમરમાં શી અચ્છા તે જો આજે ઇકોમાં બેહીને જાય ને તે મૂસામાં ખોળામાં બેઠી હતી એટલે બેહવાનું છે એ રીતે ઉપર અડી રહેતી હતી ઓમ વકું થઈને બેસવું પડ્યું હતું જતન વળતી વખતે એટલે આ દુખાય એક બાજુનું મને તો નહીં ઉઠાતું હવારે તો ઠંડીનું ઊંઘું જ છું અને પરીને જોવી જો કઈશ પરી બાર જ ડોળા હું બાપા આવી ઠંડી હતો એ હા જો ઓઢાળેલું હોય પેલા અસલ ઊંઘાળે તે ને એથી હોય આવ્યો ને બહાર જવું હજી જતી રહે જા ઊંઘવા જતો ઊંઘવા મોન જવા તો નહીં દઉં બહાર બિચારા બહાર જવું જા હે ઊંઘી જા ઊંઘી જા ઊંઘું તો નહીં બહાર જ જવું હ અને આજ તો બહાર વાયરી ચેવી હ જબ્બર હ જો ગઈ સ્વેચ ફરી જાય જોજો હા હું બાજુ ને એટલે આપશે જો હન જો ઓ ઊંઘ આવો ના આવો કદી જો મમ્મી ઓન ઊંઘ આવે જો ખાલી અરે જો પાછળ આ જો શીખર્યો બહાર રહેવું હોય ને બહાર તો વાયરી ચીવી હા તાન ખોલવું જ નહીં ચો જહી જબ્બર આ તો હુઈ જ્યા ગોદડું ઓઢીને તાણ એને રમવું હો જબ્બર એ જોજો હો એ પપ્પાને ગાત બાર એ જઈ પપ્પાને મોરી અહીં નહીં જીવાર આ તમને ચોકણ વાગ્યું હાથ હા ઓગણી એ તો મટી જાય પણ ચેવું અત્યારે શિયાળો ને દુખાય જબ્બર હા એ ઊંઘી જાય ખાલી પર આ રે જો પપ્પાને ભાઈ મસ્તી કાઢવી હે ને દીદી હા ગઈશ પપ્પા થોડીક વાર રમાડશે પછી લઈને આવશે ઘરમાં તો અમે તો હોઈ છીએ પપ્પા ગુડ નાઇટ જો કહેવાનું નહીં આવતી પરી મમ્મી ગુડ નાઇટ પિયાબુન ગુડ નાઇટ પરીને તો મસ્તી ગઢાવું પપ્પા આ જો ગઈસીને ઉઠવાનું યા ગુડ નાઇટ હવે હોઈ જઈએ ઠંડીના અમારા વિલોગ જોતા રહેજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો નહીં સવારે તો વહેલા દોડવા જતા રહો ઠંડીના એટલે તો ઊંઘી જવું વહેલા અત્યારે હા હોઈ જો વહેલા જવાનું સારું